નમસ્કાર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી અને લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે ક્રીના. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપણે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, આ સાથે જ આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે અને 12 રાશિના રાશિ ભવિષ્ય, આ તમામ વિષયો પર ચર્ચા કરીશું. તો આ તમામ વિષયોની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન અને દિલથી અભિનંદન. દર્શક મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌથી પહેલા તો આપ સૌને ખૂબ શુભેચ્છા મિત્રો. કાલથી ચૈત્ર સુદ નવરાત્રી શરૂ થાય અને માતાજી તમારી દરેક મનોકામના સફળ કરે તેવી ખૂબ શુભેચ્છા મિત્રો. વંદન તમને. પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા દરેક વસ્તુ આપણે જણાવીએ છીએ કાર્યક્રમમાં. કાલે પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન રહેશે. તમે સમજો કાલ અમાસ પણ છે, કરણ નાગ પણ છે અને ગુરુવાર પણ છે. વિછુડો નથી. સૂર્ય મીન રાશિમાં, ચંદ્ર મીન રાશિમાં 6:45 કલાકનો સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 6:50 કલાકનો થશે. ચંદ્રોદય 6:43 નો અને ચંદ્રાસ્ત 7:13 નો થશે. અભિજીત મુહૂર્ત 12:24 થી 1:11 રહેશે. રાહુકાળ 2:18 થી 3:48 રહેશે. રાહુકાળમાં શક્ય હોય તો લાંબી મુસાફરી, સારા કામ, નવા કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. એકંદરે દિવસ નાનો મોટો ભગવાનને ભક્તિ કરવા માટેનો છે, સારા કામ કરવા માટે છે, દાન પુણ્ય કરવા માટેનો છે. ખાસ કરજો, કાલ અમાસ છે. બીજું શક્ય હોય તો કાલે દિન વિશેષમાં આપણે વાત કરીએ તો કેળાનું દાન પણ બહુ સારું. કાલે કેળાનું દાન કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે પંચાંગ બાદ આવતીકાલના દિન વિશેષ વિશે જણાવશો. દિન વિશેષમાં કાલે પીળી વસ્તુનું દાન કરો. ચેટી ચાંદ પણ છે. નાના મોટા સારા એવા કામ કરો. પીળી વસ્તુનું કોઈ પણ પ્રકારનું દાન કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરો. એ તમને કાલે ચોક્કસથી લાભ આપે, સારા કામ થાય. કાલે અમાસની સમાપ્તિ સવારે 6:55 છે, પણ સૂર્યોદય તમે જુઓ 6:55 સમાપ્તિ છે, પણ સૂર્યોદય કાલે આપણો સવારે વહેલો થવાનો છે, 6:45 નો છે. એટલે આમ જોવા જાવ તો અમાસ ખરેખર આજે તમે ચંદ્ર આકાશમાં આજે નહીં જોવાય, કાલે સુદ એકમ થઈ જશે. પણ આપણે નવરાત્રી જે છે ને તે શુક્રવારથી જ કરીશું. કાલે પડતર દિવસ જેવું ગણીશું. શુક્રવારથી નવરાત્રીની શરૂઆત કરીએ, કારણ કે તમે સમજો કે કાલે સૂર્યોદય એટલે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે સૂર્યનું પહેલું કિરણ જ્યારે પડે અને જે તિથિ ચાલતી હોય તે તિથિ પણ ગણાય, પછી ભલે ને બાકી તિથિ હોય. એટલા માટે થઈને કાલે અમાસ વહેલી, બાકી કાલ સવારે અમાસ પતી જ જાય છે. અમાસ ખરેખર આજે જ છે, પણ કાલે સૂર્યોદય પહેલા એ તિથિ ચાલી રહી છે, માટે થઈને કાલે અમાસ પણ છે ને એકમ પણ છે. આ વસ્તુનું જેને પણ બહુ કન્ફ્યુઝન હતું તે આજે આપણે દૂર કર્યું કે ભાઈ 6:55 સમાપ્તિ થાય છે, પણ 6:45 નો કાલે વહેલી સવારનો સૂર્યોદય છે. એટલે 10 મિનિટ માટે થઈને એ આખી તિથિ ગણાય આપણા શાસ્ત્રો, જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે, કે જે દિવસે જે તિથિમાં સૂર્યોદય હોય એ તિથિને પણ આપણે ભાગી તિથિમાં ગણી લેવી. માટે થઈને કાલે અમાસ અને એકમ બંને ભેગી ગણવી. ખરેખર આપણે અમાસને જ આખો દિવસ ગણવો પડે, ભલે ને 10 મિનિટમાં પતી જતી હોય. 6:55 તમે જો કે ભાઈ અમાસ પતી જાય છે સવારે, પણ આપણે એ સૂર્યોદય થાય છે માટે એને બાકી તિથિમાં ગણવામાં આવે છે. શુક્રવારથી આપણે નવરાત્રીની શરૂઆત કરીશું. હવે દિવસ રાતના ચોઘડિયા તરફ આગળ વધીશું. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમમાં દર્શક મિત્રોને દિવસ અને રાતના ચોઘડિયા વિશે જણાવશો. પ્રથમ ચોઘડિયું કાલે શુભ રહેશે, વહેલી સવારનું 6:45 થી 8:15 કલાકનું. બીજું લાભ ચોઘડિયું 12:47 થી 2:18 કલાકનું.
ત્રીજું અમૃત ચોગડિયું છે જે 2:18 થી 3:48 કલાકનું છે. ચોથું શુભ ચોગડિયું 5:19 થી 6:50 કલાકનું છે. 4 ચોગડિયા, ચારે સારા ચોગડિયા. પ્રથમ શુભ, બીજું લાભ, ત્રીજું અમૃત અને ચોથું શુભ. 6:45 થી 8:15, 12:47 થી 2:18, 2:18 થી 3:48 અને 5:19 થી 6:50. રાત્રિનું ચોગડિયું અમૃત 6:50 થી 8:19 નું છે. એટલે આ દિવસ રાતના ચોગડિયા છે. કોઈ પણ નાના મોટા કામ, સારા કામ કરવા હોય તો આ ચોગડિયા જોઈને કરજો, ફળ સારું મળશે. સારા ચોગડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે છે. પણ કાલે પુનદાન કરવા માટે આ ચોગડિયા છે. નાનું મોટું કોઈ પણ સારું કામ કરવું છે, પુનદાન કરવું છે, તો આ ચોગડિયા પ્રમાણે કરવું. તો મિત્રો, ફરીવાર કોઈ માંગલિક કાર્ય નહીં થઈ શકે, પણ હા, નાના મોટા ભગવાનને લગતા કામ છે, દાન પૂન કરવા માટેના કામ છે, તો આ ચોગડિયા જોઈને કરાય. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેના વિશે ખાસ દર્શક મિત્રોને જણાવશો. આજનો વિશેષ અને રસપ્રદ મુદ્દો છે, ઘણા લોકોની પરીક્ષા પતી ગઈ છે અને ઘણા લોકોને હવે પરીક્ષા શરૂ પણ થશે. એટલે બધા એ કહે છે કે મહારાજ, મારો છોકરો આગળ જઈને ભણશે નહીં ભણે, કારણ કે એને ગમે તેટલું ભણે યાદ ના રહે. ઘણી વખત એવું થાય છે કે વાંચે છે પણ ભૂલી જાય છે. તો મહારાજ, આની પાછળ કયા ગ્રહો, કે બાળક સારું ભણતર ભણી શકે, બાળક ઉચ્ચ કક્ષાની કેળવણી લઈ શકે, તે પાછળ ગ્રહો કયા છે? તો કુંડલીમાં આપણે બુધ ગ્રહને બુદ્ધિનો દેવતા કીધો છે અને ગુરુદેવને જ્ઞાનના દેવતા કીધા છે. બુધ એટલે ભગવાન ગણપતિ સ્વયં કીધા છે, અને જ્યારે સ્વયં ગણપતિ આપણે હોય એટલે એ બુદ્ધિના કારક છે, અને એના માટે થઈને જ આપણે ભગવાન ગણપતિનો મંત્ર પણ છે. શુભમ કરોતિ કલ્યાણી આરોગ્ય ધન સંપ્રદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપક જ્યોતિ નમોસ્તુતે. જ્યારે પણ આપણે દીવો પ્રગટાઈએ છીએ, ભગવાન ગણપતિને યાદ કરીએ છીએ, ત્યારે આ મંત્ર વાંચીને ભગવાન ગણપતિને યાદ કરીએ છીએ. એની પાછળનું કારણ કે ભગવાન ગણપતિ એ સિદ્ધિ રિદ્ધિ સાથે બુદ્ધિના પણ દેવતા છે. એટલે જ્યારે પણ આપણે ભગવાન ગણપતિને યાદ કરીએ એટલે મનોમન આપણી બુદ્ધિનો પણ વિકાસ થાય છે. માટે જો તમારું બાળક ભણવામાં નબળું છે, બાળકને વાંચવામાં યાદ નથી રહેતું, બાળક વાંચીને ભૂલી જાય છે, તો એને ભગવાન ગણપતિની ઉપાસના શરૂ કરાવો. ભગવાન ગણપતિને પ્રિય એવા જાસૂદના ફૂલ પણ છે અને મોદકના લાડુ પણ છે. તમારા બાળકના હાથથી ભગવાન ગણપતિને દર બુધવારના દિવસે, બુધ એટલે બુદ્ધિનો દિવસ, અને દર બુધવારના દિવસે ભગવાન ગણપતિને જાસૂદનું ફૂલ ચડાવવાથી બુદ્ધિનો પણ વિકાસ થાય, અને સાથે દુર્વા ચડાવવાથી પણ ભગવાન ગણપતિ સ્વયં આશીર્વાદ આપે છે. સૌથી લોકપ્રિય આપણા શાસ્ત્રોક્ત ઉપાયમાંનો એક ઉપાય છે કે જે લોકોને યાદ નથી રહેતું, વાંચવામાં તકલીફ પડે છે, ભણવા નથી બેસી શકતા, એક જગ્યાએ મન ચિંતિત નથી રહેતું, તે માટે સવાર ઉઠીને 5 તુલસીના પાન સવાર વહેલા ઉઠીને જે પણ વ્યક્તિ થાય છે તેની યાદ શક્તિમાં વધારો થાય છે. ભગવાન ગણપતિ સ્વયં તેમની પર કૃપા બિરાજમાન આપે છે અને સારા કામ કરવામાં એમને સફળતા પણ આપે છે. બીજું કે તમારો બાળક જે જગ્યાએ ભણી રહ્યો છે તે કાં તો ઉત્તર કાં તો પૂર્વનું મુખ હોવું જોઈએ, કાં તો ઉત્તરના મુખ સામે કાં તો પૂર્વના મુખ સામે બેસીને તમારો બાળક ભણતો હોવો જોઈએ. અને બીજી વસ્તુ કે એ ના તો પેલું હમણાં સેટી પર, પેટી પલંગ ઉપર કે કોઈ પલંગ ઉપર, ઘણા લોકોને મેં જોયા છે કે પલંગ ઉપર પેલો આમ ટેકો લઈને શાંતિથી ભણતા હોય છે, આમ આંખો બંધ, પેલું આમ નમીને ભણતા હોય છે, તો એ તમારું વાંચવાનું યાદ નહીં રખાવે. તેના માટે એક સ્ટડી ટેબલ હોવું જરૂરી છે, ઉત્તર કે પૂર્વ બાજુ એનું મુખ હોવું જરૂરી છે, ને સામે ભગવાન ગણપતિનો કાં તો ફોટો કાં તો નાની મૂર્તિ હશે ને તો પણ ચાલશે. જો જે વ્યક્તિ આટલું કરશે તેના બાદ ચોક્કસથી બુદ્ધિનો વિકાર થશે, બુદ્ધિનો વિકાસ થાય, બુદ્ધિના નાના તમને લાગે કે ભાઈ આ કરવાથી પણ એ ચોક્કસથી નાના રીતે તમને લાભદાયી ફળ આપે છે.
માટે ખુરશી પર બેસીને જ, ઉત્તર કે પૂર્વ મુખ રાખીને જ, ભગવાન ગણપતિનો સામે ફોટો રાખીને જ ભણવું જોઈએ, જેથી તમારી દરેક પ્રકારની મગજમાં વસ્તુઓ ઉતરે, સમજો, વિચારો અને યાદ પણ રહે. મિત્રો, આશા રાખું છું કે તમે આ વસ્તુને ફોલો કરશો અને આનો તમે ચોક્કસથી લાભ પણ જોઈ શકશો. ફરીવાર, જે બાળક ભણવામાં નબળું છે તે તુલસીના પાન રોજ ખવડાવવાનું શરૂ કરી દો. કાં તો ટચલી આંગળીમાં પન્ના કરીને રત્ન આવે, કાં તો ટચલી આંગળીમાં, કાં તો એને લોકેટમાં લીલા કલરનો નંગ આવે છે જેને બુધનો નંગ કહેવાય છે. તે પન્નાનો રત્ન પહેરવાનું પણ શરૂ કરાવશો તો એનાથી પણ લાભ જોઈ શકશે. બાકી બીજા મેં શાસ્ત્રોક્ત ઉપાય પણ કીધા છે, તે પણ કરવાથી લાભ થશે. તો મિત્રો, પરીક્ષા નજીક છે, સૌને ખૂબ સારા માર્ક આવે તે માટેના ઉપાય પણ કીધા અને ભગવાન ગણપતિ તમારી ઉપર કૃપા વરસાવે તે માટે પણ ઉપાય કીધા છે. હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમમાં આગળ રાશિ ભવિષ્યની વાત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. મેષ રાશિને નવી વાતો જાણવા મળે, નવી વસ્તુઓ શીખવા મળે, ક્યાંક નવું કામ કરવા મળે, નવી તક મળે. કોર્ટ કચેરીના કામોથી શક્ય હોય એટલું દૂર રહેજો. ઊંચાઈવાળી જગ્યાએ બહુ જવું નહીં, ઊંચાઈવાળા હાઇટવાળા જગ્યા ઉપર કામ કરવું નહીં. જીવનસાથી જોડે શાંતિ મળે, જીવનસાથી પાસેથી લાભ થાય. તમારા માટે પીળો શુભ કલર શુભાંક 8 રહેશે. વૃષભ રાશિને વિચારોમાં બદલાવ આવે, નાના નાના વિચારો સાથે, બદલાવ સાથે જીવનમાં આગળ વધી શકો. પરિવાર સાથે અંગત વાતચીત થાય, પારિવારિક સમસ્યાઓ દૂર થાય, નવી આશા જાગે, નવા કામ થાય. સામાજિક કાર્યમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી સર્જાય છે. પીળો શુભ કલર શુભાંક 3. મિથુન રાશિને યોગ અને ધ્યાન કરવાથી લાભ થાય. યોગ અને ધ્યાન કરો તો ફાયદો થાય. એકાંતમાં સમય પસાર કરવાનું મન થાય છે. મનને એકાંતમાં રાખવું છે. ડાયાબિટીસ દર્દીવાળા સાચવવું ને અગ્નિની લગતીમાં આપણી ગૃહિણી મહિલા કાલે ખાસ આગથી લગતી સમસ્યાઓથી સાચવવું. લાઇટર બાઇટર ચાલુ કરતા, ગેસ ચાલુ કરતા પહેલા 100 વાર વિચારજો. જાંબલી શુભ કલર શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. કર્ક રાશિને ઓચિંતા આર્થિક ફટકા પડે. પૈસા જ્યાંથી આવવાના છે અથવા તો આપણને લાગશે કે અહીંથી આવશે ત્યાં નાનું મોટું ગાબડું પડી જાય. સાધનામાં બેસી શકો છો. કિંમતી સામાનનું ધ્યાન રાખી શકો છો. પોતાના કિંમતી વસ્તુઓનું ધ્યાન રખાશે. ખોટી દલીલબાજી કરીને જીવનને વેડફશો નહીં. લીલો શુભ કલર શુભાંક 5 રહેશે. સિંહ રાશિ દિવસ ખૂબ સારો છે, યાદગાર દિવસ છે. સાંધાનો દુખાવો રહ્યા કરે, સાંધાના દુખાવાની સમસ્યા રહ્યા કરે. રાજા જેવી જિંદગી જીવાય, ખૂબ સારા કામો થાય, મોટા પાયે લગતા કામોમાં સફળતા મળે. તમારું વલણ બદલાય, જીવન જીવવાનો જે નજરિયો છે, જે વલણ છે તે બદલાશે. કથ્થઈ શુભ કલર શુભાંક 8 રહેશે. કન્યા રાશિ વસ્તુઓ સંભાળીને મૂકવી. જે વસ્તુ જ્યાં મૂકો છો ત્યાં તેનું ધ્યાન રાખવું. કામના સ્થળે લાભ થાય, કામના સ્થળે વખાણ થાય, દાન પુણ્ય થાય, સારા કાર્યો થશે. 2 ડગલા ઊંચા ચાલો, બસ આપણે જ છીએ અને આપણે જ રહેવાના છીએ, એવી રીતે 2 ડગલા ઊંચા ચલાશે. પીળો શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, તો આપણી સાથે સમસ્યાઓને લઈ હવે દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. હલો. જય ગણેશ. જય ગણેશ. બોલો. 9/7/2010. જન્મ સમય. જન્મ સમય રાતે 8:25. જન્મ સ્થળ. વિસનગર. અને આપની સમસ્યા જણાવશો. એ 10માની પરીક્ષા આપી આગળ કઈ લાઈન લેશે ને એનું આગળનું ભવિષ્ય કેવું રહેશે, ભણવામાં કેવું રહેશે. જો વૃષભનો ચંદ્ર, મકરનું લગ્ન, મૃગશીર્ષ નક્ષત્ર, શુક્રવારનો દિવસ છે. છોકરાને 7મા સ્થાનમાં બુધ છે એટલે આગળ ભણશે તો ખરો, સારી જગ્યા પર ફિલ્ડમાં આગળ વધે, મેનેજમેન્ટના લગતા કામોમાં એને આગળ વધારજો. આગળ એનું ભવિષ્ય એમાં સારું ઉજળું દેખાય છે. અને બીજું કે આગળ જતા નોકરીમાં પણ એને સારો એવો ફાયદો છે. શું કરવાથી લાભ થાય? બુધનું પાનું પહેરાવી દો. મેં કીધું ને હમણાં, બુદ્ધિ, મેનેજમેન્ટ, તો એને એક બુધનું પાનું પહેરાવી દો, એનાથી લાભ થશે અને જીવનમાં એ આગળ જતાં ઘણું સારું કામ કરી શકે છે. બેંકમાં નોકરી થઈ શકે એમ છે.
અથવા તો મેનેજમેન્ટ ક્ષેત્રોમાં સારા એવા કામ કરી શકે એમ છે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો. સોમિલ અમદાવાદથી. જી જી સોમિલ અમદાવાદ. જી ભાઈ, આપની જન્મ તારીખ જણાવશો? 28 ડિસેમ્બર 1953. જન્મ સમય? પરોઢિયે 5 વાગે. જન્મ સ્થળ? અમદાવાદ, ગુજરાત. આપની સમસ્યા જણાવશો ભાઈ? હા, પોતાનું મકાન નથી અત્યાર સુધી, તો પોતાનું મકાન ક્યારે થશે ને એને પછીનું જીવન કેવું છે હવે એનું? કન્યા રાશિનો ચંદ્ર, વૃશ્ચિક લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, સોમવારનો દિવસ અને 8મની તિથિ છે ભાઈ. 7મા સ્થાનમાં ગુરુ છે, 12મા સ્થાનમાં મંગળ શનિ છે ને એના કારણે પોતાના મકાનની તકલીફ છે. મહાદશા અંતરદશાની જો વાત કરવામાં આવે તો તમારી જે રીતે મહાદશા અંતરદશા છે, હાલમાં શનિની મહાદશા પૂર્ણ થઈ, બુધની અંતરદશા છે. 2 વસ્તુ કરો, દર મંગળવારે ભગવાન હનુમાનજીને કેસરી ધજા ચડાવો, એક બુંદીનો લાડુ અને એક ખારેક, સૂકી ખારેક ચડાવવાનું રાખો. બીજું, મંગળનું યંત્ર તમારી પાસે રાખો. ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃ. ફરીવાર મંગળનું યંત્ર રાખવાનું રોજ અને લાલ ચંદનનો ચાંદલો કરવાનો. ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃના મંત્રનો જાપ કરવાનો. આટલું નિત્યક્રમ કરવાથી તમે ચોક્કસથી તમારા ઘર વર્ષની અંદર પામી શકશો. આટલું કરો, લાભ થશે. જી બેન. જી મહારાજ, રાશિ ભવિષ્યની વાત કરીએ તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવશો? તુલા રાશિ માટે આત્મવિશ્વાસ તમારા માટે જીત સાબિત થાય, વિશ્વાસ વધે, જીવનમાં નવા તબક્કાની શરૂઆત થાય, નવા કામ થાય. લોકો તમને ઝાડ ઉપર ચડાવશે, કારણ વગર પંપ મારે, પણ આપણે પછી ચડવું નહીં, નહીં તો લોકો ચડી ખાય. નવા સપના જોઈ શકો છો, નવા કામ થશે, નવા વસ્તુ ઉપર લાભ થઈ શકે એમ છે. બીજું કે ભાઈ, લાલ શુભ કલર શુભાંક 8 છે. વૃશ્ચિક રાશિના જમીન મકાન માટે દિવસ સારો છે, ઉત્તમ છે, સારા કાર્યો થઈ શકે છે. જીવન સાથી જોડે દિવસ સારો આનંદમય પૂર્ણ થઈ શકે છે. પારિવારિક વાતાવરણમાં સુખદ શાંતિપૂર્વક રહેવાશે અને ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી શકાય એમ છે. સફેદ શુભ કલર શુભાંક 1 રહેશે. ધનરાશિ, ઉધાર આપવું કે લેવું નહીં, પૈસા આપતા લેતા પહેલા 100 વાર વિચારજો. જે પણ કામ કરો તેમાં મન ધ્યાન કેન્દ્રિત કરીને કરજો. બીજું કે કામના સ્થળે તમારી સારી એવી સફળતા પણ જોવાય છે. જીવનમાં નાના મોટા નવા વળાંક પણ આવી શકે એમ છે. માનસિક પરેશાની ના થાય, મગજથી હેરાનગતિ ના થાય, તેનું ધ્યાન રાખજો. કાળો શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવશો? મકર રાશિને મતભેદનો સામનો કરવો પડે, મનથી હારી જવાય. અમુક વખત છે ને કે નાની મોટી વાતોમાં વિસ્તૃત ચર્ચા થઈ જાય છે, પણ એવું નહીં કરવાનું. મોસાળ પક્ષથી લાભ છે, સારા એવા મોસાળ પક્ષથી લાભ છે. દિવસ ખુશીથી ભરેલો રહેશે. કોઈ ખુશી બુશી મળી જાય, ધ્યાન રાખજો. તમારા છુપાયેલી પ્રતિભા, અંદરની જે છે ને ગંભીરતા, મેચ્યોરિટી બહાર આવે, અંદરની વાતો તમે જે જાણી શકો છો. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે. કુંભ રાશિ, સ્વાસ્થ્ય સારું જણાય, સુંદર નાની મોટી ભેટ સોગાદ મળે, મિત્રો સાથે દિવસ સારો છે, ધાર્મિક કાર્યો થશે. જાંબલી શુભ કલર શુભાંક 5 રહેશે. મીન રાશિને દિવસ સુંદર મજાનો આનંદમય પસાર થાય, સર્જનાત્મક કાર્ય કરવાની તક મળે, ધંધામાં આકસ્મિક નાના મોટા લાભ થાય, સન્માન અથવા તો ઇનામ મળે. નારંગી શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે ખાસ ટેરો કાર્ડના માધ્યમથી દર્શક મિત્રોને જણાવશો? ભાઈ, જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ આપણે પાડીશું. શું કહે છે ભાઈ? ધ વર્લ્ડ, બહુ સુંદર કાર્ડ છે. જેનો પણ કાલે જન્મદિવસ છે 19/3/2026 આખી દુનિયા બદલાવાની છે. નવો નજરિયો, નવા સપના સાથે, નવી મુસાફરીઓ સાથે વરસ સારું છે. સાથે લખ્યું છે કે ભાઈ આ વખત તમારે વિદેશ યાત્રા, તીર્થયાત્રા, સારા એવા કામો પણ થતા રહેશે. અને બીજું કે કોઈ મોટી તક જીવનમાં તમને સફળ બનાવશે. તો સારું વરસ, સુંદર વરસ, નાના મોટા લાભદાયી દિવસો સાથે વરસ પૂર્ણ થશે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જો દર્શક મિત્રો તમને પણ કોઈ સમસ્યા હોય, કોઈ મૂંઝવણ હોય કે કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી અને લોકપ્રિય કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.